રાજકોટથી સમાચાર ધોરાજી કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। રાજકોટના પાટણવાવનો પત્રકાર અમૃત ઉર્ફે અમુ રાણવા ભોગ બનનારે રાજકોટના હુસૈન ઠેબા નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આ સમયે પત્રકાર અમુ રાણવા ભોગ બનનારના સંપર્કમાં આવ્યો હતો। તેણે ભોગ બનનારના પરિવારને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અને નોકરી અપાવવાની લાલચ આપી પોતાની સાથે 1.5 મહિના સુધી રાખી। દરમિયાન ભોગ બનનાર પર અવારનવાર દુષ્કર્મ આચર્યું। ધોરાજી કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। રાજકોટના પાટણવાવનો પત્રકાર અમૃત ઉર્ફે અમુ રાણવા ભોગ બનનારે રાજકોટના હુસૈન ઠેબા નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આ સમયે પત્રકાર અમુ રાણવા ભોગ બનનારના સંપર્કમાં આવ્યો હતો। તેણે ભોગ બનનારના પરિવારને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અને નોકરી અપાવવાની લાલચ આપી પોતાની સાથે 1.5 મહિના સુધી રાખી। દરમિયાન ભોગ બનનાર પર અવારનવાર દુષ્કર્મ આચર્યું।